નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9. હું છું જગદીશ. સમાચારની શરૂઆત સૌથી પહેલા એક મહત્વપૂર્ણ સમાચાર. ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓને ચૂંટણી પંચે ફટકારી નોટિસ. બીજેપી કોંગ્રેસના ઉમેદવારોને ચૂંટણી પંચ દ્વારા નોટિસ મળી. ચૂંટણી ખર્ચની મર્યાદા કરતાં ઓછા ખર્ચ બતાવ્યાનો તેમની પર આરોપ પણ લાગ્યો છે. આ નોટિસમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે જે ખર્ચની મર્યાદા હોય છે તેના કરતાં પણ ઓછો ખર્ચ બતાવવામાં આવ્યો છે. પ્રચારના ખર્ચમાં ગોલમાલ થયાનું તંત્રનો પણ એક અંદાજ છે અને આ અંદાજને ધ્યાનમાં રાખીને અનુમાન લગાવીને ચૂંટણી પંચે નોટિસ આપી છે બંને ઉમેદવારોને. આ તરફ બીજેપી અને આ તરફ કોંગ્રેસ. ચૂંટણી પંચની આ નોટિસને લઈને હવે બંને ઉમેદવારોની મુશ્કેલી સ્વાભાવિકપણે વધે તેવી શક્યતાઓ છે. પોરબંદરની જો વાત કરવામાં આવે તો કોંગ્રેસમાંથી છે લલિત વસોયા અને આ તરફ બીજેપીમાંથી છે રમેશ ધડુકા. બંનેને નોટિસ મળી છે. હિતેશ ઠકરાર સંવાદદાતા ફોન લાઈન પર. હિતેશ, ચૂંટણી પંચ દ્વારા બંને ઉમેદવારોને નોટિસ આપવામાં આવી છે. આ નોટિસમાં શું ટાંકવામાં આવ્યું છે? જે ઉમેદવારો હોય છે તેને અંદાજે 70 લાખ રૂપિયા ખર્ચ કરવાની મર્યાદા આપવામાં આવી હોય છે, પરંતુ જે બંને ઉમેદવારો જે ખર્ચની હિસાબો રજૂ કર્યા છે તેમાં કોંગ્રેસના ઉમેદવારે લગભગ 10.5 લાખ રૂપિયા જેવો ખર્ચનો હિસાબ ઓછો બતાવ્યો છે અને ભાજપનો ઉમેદવાર રમેશ ધડુકે લગભગ 24.5 લાખ રૂપિયા જેવો ખર્ચનો હિસાબ ઓછો બતાવ્યો છે. જે આજની તારીખ સુધીમાં ચૂંટણી પંચ પાસે આટલો હિસાબ રજૂ ઓછો થયો છે, જેને લઈને ચૂંટણી પંચે આજે નોટિસ ફટકારી છે અને બંને ઉમેદવારોને ખુલાસા કરવાની જાણ કરી છે. જો ખુલાસા નહીં કરે નિયત સમયમાં અને કયો ખર્ચ ક્યાં શું કામ ઓછો બતાવ્યો છે તેની જાણ કરવામાં નહીં આવે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ફરજ પડશે, એવું નોટિસમાં જણાવવામાં આવ્યું છે. બિલકુલ હિતેશ, આભાર તમામ માહિતી અને પૂરી અપડેટ આપવા બદલ. તો બંનેએ જે ખર્ચ કર્યો છે તેના કરતાં ઓછો ખર્ચ બતાવ્યો છે તેને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે આ બંને ઉમેદવારોને નોટિસ આપી છે. નિયત સમય મર્યાદાની અંદર તમામ બંને ઉમેદવારોને જવાબ આપવો પડશે તેવું પણ સ્પષ્ટપણે કહ્યું છે ચૂંટણી પંચે. જે નોટિસ ફટકારી છે, જે ખર્ચ બતાવવામાં આવ્યું છે તે ઓછો બતાવવામાં આવ્યો છે. સૌથી ઓછો ખર્ચ લલિત વસોયા એટલે કે કોંગ્રેસના પોરબંદર લોકસભા ક્ષેત્રના ઉમેદવાર 10 લાખની આસપાસ બતાવ્યું છે. રમેશ ધડુકે જે બતાવ્યું છે તે 23 લાખની પણ કંઈક આસપાસ બતાવ્યું છે. ચૂંટણી પંચ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે ભાજપ અને કોંગ્રેસના બંને ઉમેદવારોને. લોકસભા ચૂંટણી નજીક છે અને તમામ જે ઉમેદવારો હોય છે અને તેમની જે પ્રદેશ નેતાગીરી છે તે જોરશોરમાં પ્રચાર પ્રસારમાં જોડાતી હોય છે, ત્યારે જે ખર્ચની જે મર્યાદા હોય છે તેને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે નોટિસ ફટકારી છે.